વંદન। આજે હું એવી વ્યક્તિ વિશે કહીશ જેનું નામ છે માં। પ્રથમ સમરીએ ગણપતિને એને લાગીએ પાય, દુંદાળા દુઃખ ભંજનને પ્રેમે લાગીએ પાય। બીજું વંદન ઈષ્ટદેવીને રક્ષા કરજે હે, ઈષ્ટદેવને નેહ નમીએ કલ્યાણ મસ્તુ હે। ત્રીજું વંદન માતા પિતાએ જન્મ દીધો જેને, સંસ્કારોથી સંચિત થઈને ધન્ય થયા છે રે, ધન્ય થયા છે રે। જીવનનો પ્રત્યેક દિવસ, દિવસની પ્રત્યેક કલાક, કલાકની પ્રત્યેક ક્ષણ જે માત્ર ને માત્ર સંતાનના સ્મિત સાથે જોડાયેલું જીવન એટલે માં। ઈશ્વરે પ્રેમનું સર્જન કર્યું હશે ત્યારે સૌ પ્રથમ માં બનાવવાનું વિચાર્યું હશે। બાળકને જન્મ આપનાર, તેનું લાલન પાલન કરી સારા સંસ્કારો આપનાર, જો ઈશ્વરે આ માને પેદા જ ના કરી હોત તો આપણું શું થાત? કોણે આપનું લાલન પાલન કર્યું હોત? કોણે સારા સંસ્કારો આપ્યા હોત? કોણે આટલું પ્રેમ લૂંટાવ્યો હોત? માનું મહત્વ તો એકવાર અનાથ આશ્રમના બાળકો પાસે જઈ તેને પૂછો અને તેની સાથે વાતચીત કરો તો સમજાય। એટલે જ કોઈએ કહ્યું છે કે ઘોડ વિના મોરો કંસાર, માં વિના સૂનો સંસાર। કવિએ બોટાદ કરી પોતાની કવિતામાં લખ્યું છે કે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ। પછી તે 8 બાળકોની માતા હોય કે એકના એક સંતાનની, માને તેનું બાળક તો પ્રત્યેક કાળજાનો કટકો જ છે। વળી બાળક હષ્ટપુષ્ટ કે દેખામણું જરૂરી નથી, માનું મન તો પોતાનું બહેરું બોબડું કે લૂલું લમણું બાળક જ ગુલાબના ગોટા જેવું હોય છે। આખા જગતનો આધાર માની આંગળી છે। જો સામે વાઘ આવીને ઊભો રહી જાય અને બાળકે માની આંગળી ચાલી હોય તો તેને ડર લાગતું નથી। માં શબ્દ મમતાથી ભરેલો છે। પશુ હોય કે પક્ષી, માનો પ્રેમ પોતાના બચ્ચા માટે અપાર હોય છે। ગાય પોતાના વાછરડાને, કૂતરી પોતાના ઘંટુડિયાને, વાંદરી પોતાના બચ્ચાને અને ચકલી પોતાના બચ્ચાને કેવા ચાટે છે અને ખવડાવે છે। જો અબોલા પ્રાણીમાં આટલી માયા અને લાગણી હોય તો માનવ માતાની તો વાત જ શી કરવી। એટલે જ કોઈએ કહ્યું છે કે હિસાબ લગા કે દેખ લો દુનિયા કા હર रिश्ता आधा या अधूरा निकलेगा, एक माँ का प्यार ही है जो दूसरों से 9 महीना ज्यादा निकलेगा। અંતે હું આટલું જ કહીશ, માં તે માં, બીજા બધા વનવગડા નવા। અસ્તુ, જય હિન્દ, જય ભારત।